સ્વાગત છે ફરીથી એકવાર બધા વિદ્યાર્થી મિત્રોનું. ધોરણ 10 વિષય અંગ્રેજી. આપણે શોર્ટ નોટ એકદમ સરળ શબ્દો અને સરળ વાક્યોમાં શીખી રહ્યા છીએ. બરાબર, સરળ શબ્દો અને સરળ વાક્યોમાં શોર્ટ નોટ શીખી રહ્યા છીએ. ચેનલને લાઈક જરૂરથી કરી દેજો, વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. હવે આપણે પહોંચ્યા છીએ પાઠ 7. સાતમો પાઠ છે કચ્છ એન્ડ દેવ્યાની. બરાબર, એની શોર્ટ નોટ છે, એને એકદમ સરળ શબ્દોમાં રજૂ કરીએ જેથી બધાને યાદ રહી જાય. બરાબર, પહેલી શોર્ટ નોટ છે અસુર્સ, એટલે અસુર ઘણા બધા હતા એટલે એનો એપોસ્ટ્રોફી એસ આ રીતે લખાય. અસુર્સ અટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ. ઘણા બધા અસુરોએ અટેમ્પ્ટ એટલે ટ્રાય કર્યો હતો કચ્છને મારી નાખવાનો. એના વિશે શોર્ટ નોટ લખવાની છે કે એ લોકો કેટલા ટ્રાય કર્યા, કેવી રીતે ટ્રાય કર્યો, એ બધું શોર્ટ નોટમાં આપણે લખવાનું છે. શરૂ કરીએ. પહેલું વાક્ય, ધ અસુર્સ હેટેડ કચ્છ. સૌપ્રથમ તો એ લોકો નફરત કરતા હતા. હેટેડ ભૂતકાળ, એ લોકો નફરત કરતા હતા કચ્છને. they wanted to kill him. they એટલે અસુર્સ, they એટલે અસુર્સ. અસુરો જે હતા એ કચ્છને મારી નાખવા માંગતા હતા. કચ્છ was grazing cows in the jungle. કચ્છ જે છે એ ગાયોને ચરાવવા માટે જતો હતો જંગલમાં દરરોજ. the asurs killed him first time. અસુરોએ પહેલી વાર એને મારી નાખ્યો. they cut his body into pieces. એની બોડીના કટકા કરી નાખ્યા પીસીસની અંદર. they fed him to the wolves. અને એ બધા જે હતા એ બધા વરુઓને ખવડાવી દીધા હતા. બધું જ ભૂતકાળમાં છે. આ શોર્ટ નોટમાં બધું જ ભૂતકાળ છે. શુક્રાચાર્ય યુઝડ અ મેજિક મંત્ર. શુક્રાચાર્ય જે ગુરુદેવ છે એમણે મેજિક મંત્ર જે હતો, જાદુઈ મંત્ર, એમનો ઉપયોગ કર્યો હતો. કચ્છ કેમ બેક ટુ લાઈફ. અને કચ્છ ફરીથી જીવતો થઈ ગયો હતો. નેક્સ્ટ, કચ્છ વોઝ કલેક્ટિંગ ફ્લાવર્સ. બીજી વખત જ્યારે કચ્છ કે જે ફ્લાવર્સ ભેગા કરવા માટે, ફૂલો ભેગા કરવા માટે ગયો હતો. બધું જ ભૂતકાળ છે એમ. The asurs killed him again. આ વખતે ખાલી again શબ્દ લખ્યો છે. બરાબર, પહેલા બી આ વાક્ય આવી ગયું હતું. અસુરોએ ફરીથી એને મારી નાખ્યો હતો. They ground his body into paste. કે છે એમને એની જે બોડી છે એને પીસીને પેસ્ટ બનાવી દીધું હતું. They mixed it in the ocean. અને પછી સમુદ્રની અંદર એ બધું ભેળવી દીધું હતું. મિક્સ એટલે ભેળવી દીધું હતું. બટ શુક્રાચાર્ય saved him again. પરંતુ એમના ગુરુદેવે એને ફરીથી બચાવી લીધો હતો. The asurs were very angry. અસુરો બહુ જ ગુસ્સે થઈ ગયા હતા. They killed him the third time. અસુરો એને ત્રીજી વાર પણ એને મારી નાખ્યો હતો. They burned his body. અને આ વખતે એની બોડી જે હતી એ એમણે સળગાવી દીધી હતી. They mixed the ashes in wine. અને આ વખતે એમણે જે એ રાખ હતી એનું મિક્સ કરી નાખ્યું હતું. જે પવિત્ર રસ હતો એની અંદર એમણે એમાં મિક્સ કરી નાખ્યું હતું. શુક્રાચાર્ય ડ્રેન્ક ધેટ વાઇન. શુક્રાચાર્ય જે હતા એ ડ્રેન્ક એટલે કે પી ગયા હતા. જે એ પવિત્ર વાઇન હતો એ પી ગયા હતા. કચ્છ વોઝ નાઉ ઇનસાઇડ હિઝ ગુરુ. અને કચ્છ જે હતો એટલે કે એની જે રાખ હતી કચ્છની એ હવે ગુરુ જે છે એમના શરીરની અંદર પહોંચી ગઈ હતી. શુક્રાચાર્ય ટોટ હિમ ધ મંત્ર. એટલે શુક્રાચાર્ય જે ગુરુદેવ છે એમણે શું કર્યું, એને મંત્ર શીખવાડી દીધો. કચ્છ કેમ આઉટ ઓફ ધ સ્ટમક. અને સ્ટમક માંથી કચ્છ જે છે એ પેટમાંથી પાછો બહાર આવી ગયો હતો. ધ ગુરુ ડાઈડ ઇન ધીસ પ્રોસેસ. પણ આ પ્રક્રિયાની અંદર ગુરુદેવનું મૃત્યુ થયું હતું. કચ્છ ધેન રિવાઇવ્ડ હિઝ ગુરુ. અને કચ્છ પછી મંત્ર બોલી અને એમના ગુરુદેવને રિવાઇવ એટલે ફરીથી પુનઃજીવિત કરી દે છે. The asurs failed every time. અસુર જે હતા દર વખતે ફેલ થઈ જતા હતા. કચ્છ was very brave and lucky. કચ્છ બહુ જ બહાદુર હતો અને ખૂબ જ લકી હતો. બરાબર, બધા જ વાક્યો ભૂતકાળમાં જ છે એ ધ્યાનમાં રાખીને શોર્ટ નોટ લખવાની છે. બીજી શોર્ટ નોટ છે દેવ્યાની. દેવ્યાની વોઝ અ યંગ ગર્લ. તે એક યુવાન છોકરી હતી. સી વોઝ શુક્રાચાર્યસ ડોટર. તે શુક્રાચાર્યની દીકરી હતી. પછી શી સો, એને જોયું. શું જોયું? કચ્છ ઇન ધ આશ્રમ. એને આશ્રમમાં કચ્છને જોયો. કચ્છ વોઝ હેન્ડસમ એન્ડ સ્માર્ટ. તે હેન્ડસમ હતો, દેખાવડો હતો, અને સ્માર્ટ, હોશિયાર પણ હતો. દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ. ફેલ એ ભૂતકાળ જ છે. દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ. દેવ્યાની એના પ્રેમમાં પડી ગઈ હતી. સી લવ્ડ હિમ વેરી ડીપલી. તે ખૂબ જ ઊંડાણપૂર્વક ખૂબ જ પ્રેમ કરતી હતી. બરાબર, ભૂતકાળ જ છે બધું. સી સેવ્ડ હિમ મેની ટાઈમ્સ. તેણે એને ઘણી વાર બચાવ્યો હતો. સી ક્રાઇડ. તે ખૂબ જ રડતી હતી. વેન કચ્છ ડાઇડ. જ્યારે કચ્છનું મૃત્યુ થયું હતું ત્યારે તે ખૂબ રડી હતી. સી આસ્ક્ડ હર ફાધર ફોર હેલ્પ. એણે એને પિતાને રિક્વેસ્ટ કરી હતી, એટલે કે પૂછ્યું હતું, એટલે કે મદદ માંગી હતી કે ભાઈ એમની મદદ કરે. હર ફાધર બ્રોટ કચ્છ બેક. અને એના પિતાએ કચ્છને ફરીથી જીવિત કર્યો હતો. કચ્છ સ્ટેડ ફોર મેની યર્સ. આવી રીતે કચ્છ ત્યાં આગળ ઘણા સમય સુધી રહ્યો હતો.
ફાઇનલી કચ્છ વોન્ટેડ ટુ લીવ, અને છેલ્લે કચ્છને એ જગ્યા છોડવાનો સમય આવી ગયો હતો. એને વોન્ટેડ ટુ લીવ એટલે હવે જવા માંગતો હતો. દેવયાની આસ્ક હિમ ટુ મેરી હર, અને દેવયાની એને કીધું કે તારે મારી જોડે મેરેજ કરવા પડશે, લગ્ન કરવા પડશે. સી ટોલ્ડ હિમ અબાઉટ હર લવ, અને એણે જાહેર પણ કર્યું કે મારો તારા માટે કેટલો પ્રેમ છે એના વિશે પણ જણાવ્યું. બટ કચ્છ રિફ્યુઝ હર પ્રપોઝલ, પણ કચ્છ જે હતો એને રિફ્યુઝ એટલે ના પાડી દેવી, ડિનાય એટલે ના પાડી દેવી, બરાબર. રિફ્યુઝ એટલે બી ના પાડવી થાય, અને ડિનાય એટલે પણ ના પાડવી થાય. તો કચ્છ જે છે આ દરખાસ્તને, આ પ્રસ્તાવને એને રિફ્યુઝ ના પાડી દીધી હતી. હી કોલ્ડ હર હિઝ સિસ્ટર, એને તો શું કીધું હતું કે તું મારી બેન છે એવું એને કીધું હતું. હી કોલ્ડ હર એટલે કે એને બોલાવી હતી એને હિઝ સિસ્ટર, પોતાની બેન હોય ને એવી રીતે. હી સેડ ઇટ વોઝ અ સિન, આ એક બહુ મોટું પાપ થઈ જશે એવું એને કીધું હતું. દેવયાની બીકેમ વેરી ફ્યુરિયસ, તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. ફ્યુરિયસ એટલે એંગ્રી થઈ જવું, ગુસ્સે થઈ જવું, બરાબર. ફ્યુરિયસ એટલે એંગ્રી થઈ જવું, ગુસ્સે થઈ જવું. સી ફેલ્ટ વેરી ઇન્સલ્ટેડ, તેને ખૂબ જ અપમાન એવું એને અનુભવ થયો હતો કે મારું અપમાન થઈ રહ્યું છે, ઇન્સલ્ટ થઈ રહ્યું છે, એને ફીલ કર્યું. ફેલ્ટ બરાબર ભૂતકાળ. સી ગેવ હિમ અ કર્સ, એને શ્રાપ આપી દીધો હતો. સી સેડ હિઝ નોલેજ ઇઝ યુઝલેસ, પણ એને શું શ્રાપ આપ્યો? સી સેડ, એને એવું કીધું કે તેને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, નોલેજ પ્રાપ્ત કર્યું એ યુઝલેસ છે, એનો ઉપયોગ એ પોતે નહીં કરી શકે. કચ્છ વોઝ સેડ, કચ્છ દુખી હતો, બટ ફર્મ, પણ એકદમ મક્કમ હતો. હી લેફ્ટ ધ આશ્રમ ફોર એવર, એને આશ્રમ છોડી દીધો હંમેશા માટે. દેવયાનીઝ લવ રિમેન ઇનકમ્પ્લીટ, દિવ્યાનીનો જે પ્રેમ છે અધૂરો જ રહી ગયો હતો અહીંયા આગળ. ઇટ ઇઝ અ સેડ લવ સ્ટોરી, આ એક દુઃખદ પ્રેમ કહાની છે, બરાબર. અને ત્રીજું જે આપણી શોર્ટ નોટ છે મોસ્ટ આઈએમપી, સ્પેશિયલ કચ્છ માટેની જ શોર્ટ નોટ છે, બરાબર. પહેલી શોર્ટ નોટ જે હતી ને એ અસુરોએ જે પેલાને મારવા માટે પ્રયત્ન કર્યા હતા ને, કચ્છને મારવા માટે પ્રયત્ન, એના માટેની શોર્ટ નોટ હતી. બીજી શોર્ટ નોટ દેવયાની માટેની હતી, અને ત્રીજી શોર્ટ નોટ કચ્છ માટેની જ છે. કચ્છ વોઝ ધ સન ઓફ બૃહસ્પતિ, કચ્છ જે છે આ બી ભૂતકાળમાં જ છે. કચ્છ વોઝ સન ઓફ બૃહસ્પતિ, એ કોના દીકરા હતા? એ બૃહસ્પતિના દીકરા હતા. પછી શું થયું કે ધ ગોડ્સ, જેટલા પણ દેવતાઓ છે, સેન્ટ એટલે મોકલ્યા હતા, સેન્ટ હિમ ટુ શુક્રાચાર્ય, બધા દેવતાઓએ આમને હિમ એટલે આમને મોકલ્યા હતા ક્યાં? શુક્રાચાર્યની પાસે. હી વોન્ટેડ ટુ લર્ન સંજીવની વિદ્યા, શું જાણવા માંગતા હતા? વોન્ટેડ એટલે માંગતા હતા, લર્ન એટલે શીખવા માંગતા હતા. શું શીખવા માંગતા હતા? સંજીવની વિદ્યા શીખવા માંગતા હતા. હી લીવ્ડ ઇન ધ આશ્રમ, તે આશ્રમમાં રહ્યો. હી સર્વડ હિઝ ગુરુ વિથ લવ, કે જે કચ્છ જે છે એને સેવા કરી ગુરુદેવની પ્રેમપૂર્વક. હી ગેધર્ડ ફ્લાવર્સ ફોર ગુરુ, ત્યાં આગળ કહે છે કે ભાઈ એ ફૂલો ગેધર્ડ એટલે ભેગા કરવું, બધા ફૂલો જે છે ભેગા કરવા માટે, એકઠા કરવા માટે જતો હતો. ગાયોનું ધ્યાન રાખતો હતો. હી લુકડ આફ્ટર ધ કાઉઝ, ગાયોનું ધ્યાન રાખતો હતો, બરાબર. ધ અસુર્સ કિલ્ડ હિમ 3 times, અસુરો એને 3 વખત મારી નાખ્યો હતો. કચ્છ વોઝ વેરી પેશન્ટ, કચ્છ જે છે ખૂબ જ ધીરજવાન હતો. હી નેવર ગેવ અપ હિઝ ટાસ્ક, પણ એને પોતાનું કામ ક્યારે છોડ્યું નહીં. ગીવ અપ એટલે છોડી દેવું, એનો ભૂતકાળ ગેવ અપ, એને પોતાનું કામ ક્યારે છોડ્યું નહીં. ધ થર્ડ ટાઈમ હી વોઝ ઇન ધ સ્ટમક, ત્રીજી વાર જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે એ શું કહે છે? ગુરુદેવના સ્ટમકમાં પહોંચી ગયો હતો. હી લર્ન ધ મંત્ર ફ્રોમ ઇનસાઇડ, પણ એ મંત્ર શીખી ગયો હતો અંદર રહીને જ. લર્ન એટલે શીખી ગયો હતો, મંત્ર અંદર રહીને જ, સ્ટમકની અંદર રહીને જે મંત્ર શીખ્યો હતો, ગુરુદેવે જ એમને મંત્ર શીખવાડ્યો હતો. હી કેમ આઉટ એન્ડ સેવ્ડ ધ ગુરુ, એ બહાર આવી ગયો અને પછી એણે ગુરુદેવને પણ બચાવ્યા હતા. હી વોઝ વેરી ફેથફુલ ટુ હિઝ મિશન, તે એને જે મિશન હતું એના પ્રત્યે ખૂબ કેવો હતો? ફેથફુલ, વફાદાર હતો, બરાબર. દેવયાની વોન્ટેડ ટુ મેરી, દેવયાનીને એની સાથે લગ્ન કરવા હતા, લગ્ન કરવા વોન્ટેડ માંગતી હતી. બટ કચ્છ વોઝ અ મેન ઓફ વેલ્યુઝ, પણ કચ્છ જે છે એ મૂલ્યો ધરાવતો માણસ હતો. હી રિફ્યુઝડ ટુ મેરી હિઝ સિસ્ટર, એને ના પાડી દીધી, રિફ્યુઝ એટલે ના પાડી દીધી કે હું મારી બેન સાથે લગ્ન ના કરી શકું. હી રિસ્પેક્ટેડ ધ ગુરુઝ ફેમિલી, એ ગુરુની જે ફેમિલી, જે પરિવાર છે એનું સન્માન કરતો હતો. હી ટુક ધ કર્સ બ્રેવલી, એને શ્રાપ મળ્યું અને એને શ્રાપ પણ, કર્સ એટલે શ્રાપ, બહાદુરી પૂર્વક, ટુક એટલે કે ભાઈ એને સ્વીકારી લીધું. હી વેન્ટ બેક ટુ ધ ગોડ્સ, એ પાછો ત્યાં આગળ એમના જે દેવતાઓ છે ત્યાં આગળ ગયો હતો. હી શેર્ડ હિઝ નોલેજ વિથ અધર્સ, એને પોતાનું નોલેજ, જ્ઞાન બધાને વહેંચ્યું હતું. હી બીકેમ અ ગ્રેટ ટીચર, કે છે તે એક મહાન શિક્ષક બન્યો. હી વોઝ ઓનેસ્ટ એન્ડ હાર્ડ વર્કિંગ, તે પ્રમાણિક અને મહેનતુ હતો. હી ફુલફિલ્ડ હિઝ ફાધર્સ વિશ, એના પિતાએ જે આજ્ઞા કરી હતી, એમની જે ઈચ્છા હતી એને પૂરી કરી હતી. કચ્છ ઇઝ અ સિમ્બલ ઓફ ડિવોશન,
કચ્છ એક અહીંયા આગળ ભક્તિનું શું છે પ્રતીક દર્શાવે છે બરાબર આ રીતે આપણે 7મા પાઠની શોર્ટ નોટ પૂરી થાય છે વિડીયો લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ફરીથી મળીશું ભણતા રહીશું